એક્સેલ ક્રોપ કેર ગજોડ દ્વારા કેરા ખાતે તરુણ વિકાસ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કેરા તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે એક્સેલ ક્રોપ કેર કંપનીના જનરલ મેનેજર શ્રી વિરેનભાઈ શાહ, શ્રી નિખિલભાઈ જોશી, કેરાના શ્રી રવજીભાઈ કેરાઈ, શ્રી વિનોદભાઈ પાંચાણી, શ્રી દિનેશભાઈ હાલાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને કેરા તેમજ આસપાસના ગામોમાં સમર કેમ્પના આયોજનો થતા નથી હોતા અને ઉનાળુ વેકેશનમાં બાળકો કંઈક નવું શીખે તે માટે દર વર્ષે એક્સેલ ક્રોપ કેર કંપની દ્વારા તરુણ વિકાસ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે, જેમાં બાળકોને વિવિધ વિષયોમાં ઉપયોગી સેમિનાર ઉપરાંત કંપની વિઝિટ, પિકનિક સહિતનું આયોજન હાથ ધરવામાં આવે છે। ખાસ કરીને આજે આ તરુણ વિકાસ શિબિરના અંતિમ દિવસે બાળકોએ કંપની પરિસરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। ભાગ લેનાર તમામ બાળકોને કંપનીના પદાધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો દ્વારા સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ શિબિર અંગે એક્સેલ ક્રોપ કેર કંપનીના જનરલ મેનેજર શ્રી વિરેનભાઈ શાહ અને શ્રી નિખિલભાઈ જોશીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। શિબિર એકચ્યુઅલી તરુણ વિકાસ શિબિર નામે અમે એ જાહેર કરી છે અને અમારે છેલ્લા 3 વર્ષથી આ શિબિર અમે કંડક્ટ કરીએ છીએ અને મૂળ એનો ઉદ્દેશ્ય એવો છે કે ભવિષ્યના જે આપણા દેશના જે યુવાનો થવાના છે એમની આત્મવિશ્વાસની જે શક્તિ છે એ વધે, દુનિયાનો સામનો કરતા શીખે અને પોઝિટિવિટી એમનામાં કેટલી આવે, કેટલી સુધી પહોંચી શકીએ આપણે, એ એક મહત્વનો ઉદ્દેશ છે। બીજો ઉદ્દેશ એક એવો પણ છે કે કંપની અહીંયા આગળ આવી કારખાનું છેલ્લા 10 વર્ષથી વધારે વર્ષથી ચાલે છે અને આમ કંપનીના જે પ્રમોટર્સ છે એ એમ માને છે કે કંપનીનું ઉદ્દેશ્ય ફક્ત નફો કરવાનું ન હોવું જોઈએ, કંપનીનું ઉદ્દેશ્ય સમાજનો એક અંગ બનીને સમાજનો વિકાસ થાય, આજુબાજુના ગામડાનો વિકાસ થાય એ રીતનું હોવું જોઈએ અને જે માટે અમારા પ્રયત્ન આ તરુણ વિકાસ શિબિર થકી ચાલુ છે અને ગામમાં પણ હવે શહેરમાંથી ભુજમાંથી અમે બહુ એવા નામી વ્યક્તિઓને અમે બોલાવીએ છીએ જે એમના પ્રત્યેકના એરિયા એકદમ એક્સપર્ટ હોય એ રીતે એવા વ્યક્તિઓને અમે અહીંયા બોલાવીએ છીએ ગામમાં અને તેઓ તરુણોના વિકાસમાં ફાળો આપે છે। એકચ્યુઅલી આ પ્રકારની શિબિર છોકરાઓમાં આત્મવિશ્વાસનો વધારો કરે છે અને એમને એવી જે ફિયર હોય છે, જે ફિયર ફેક્ટર હોય છે એ આમાંથી આવી પ્રકારની શિબિરોમાંથી નીકળી જાય છે અને પરિસ્થિતિનો સામનો કરતા એ લોકો સમર્થ બને છે। તરુણ વિકાસ શિબિર જે છેલ્લા 3 વર્ષથી આપણે કરી રહ્યા છીએ અને એમાં અમારી કંપનીની આજુબાજુના જે ગામડા છે કેરા, નારાયણપર, બળદિયા, નાની થુંબડી, મોટી થુંબડી, ટપ્પર, બેરાજા, બાબિયા, આ બધા ગામોની સ્કૂલમાંથી જે 8, 9 અને 10 ધોરણમાં જે છોકરાઓ છે અને મેઇનલી અમારો હેતુ તો એવું છે 10મા પછી છોકરાને કઈ લાઈનમાં જવું એ ગાઈડલાઈન એક હોય છે એની અંદર। બીજું એવું છે કે વેકેશનમાં જે સિટીની અંદર અત્યારે સમર કેમ્પ આ બધા થઈ રહ્યા હોય છે એમાં છોકરાઓ બધા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થતા હોય છે, જ્યારે ગામડાઓમાં આવું કશું હોતું નથી કે છોકરાઓ વેકેશન દરમિયાન શું કરે। તો અમે એમાં વેકેશન દરમિયાન 20 દિવસની અમે તરુણ વિકાસ શિબિર યોજીએ છીએ અને એમાં અમે અલગ અલગ ફેકલ્ટીઓને અમે લઈ આવીએ છીએ। એમાં સેલ્ફ ડેવલપમેન્ટ, પછી ઇલેક્ટ્રિક વર્ક જે ઘરમાં પોતે તમે કરી શકો એ, પછી ગુડ હાઉસકીપિંગ તમે કઈ રીતે કરી શકો એ, પછી સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ એ આપીએ છીએ, લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવવી એ બધું શીખવીએ છીએ એની અંદર, યોગાસન શીખવાડીએ છીએ, ડાન્સનું પણ અમે એમાં કવર કરીએ છીએ। એટલે છોકરાને એક વેકેશનનો સદુપયોગ થાય અને સારી રીતે ભવિષ્યમાં એનું જીવન સારી રીતે જીવી શકે એ પણ એની તાલીમ એમાં અમે એને આપીએ છીએ। દરમિયાન આ તરુણ વિકાસ શિબિરમાં વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું અને 20 દિવસ સુધી અલગ અલગ ફેકલ્ટીને લઈ આવવામાં આવ્યા હતા, જેને કારણે આજે આ શિબિરમાં ભાગ લેનાર બાળકોમાં
અદ્ભુત આત્મવિશ્વાસનો સંચાર જોવા મળ્યો હતો. આ શિબિરમાં ભાગ લેનાર બાળકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. એક્સેલ ક્રોપ કેર લિમિટેડ ગજોડ દ્વારા આયોજિત તરુણ વિકાસ શિબિર 11 મે 2015 થી સ્ટાર્ટ થઈ હતી અને આજ દિવસ સુધી ચાલતી હતી. ઇન ટોટલ 20 દિવસ ચાલી હતી અને એમાં અમને ઘણું બધું શીખવા મળ્યું હતું, જેમ કે પર્સનાલિટી ડેવલપમેન્ટ, આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો અને આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો એનો જીવતું જાગતું ઉદાહરણ હું તમારી સામે છું કે હું તમારી સામે બોલી શકું છું. અને અમે બધા છે એક્સેલ કંપનીની મુલાકાત લેવા પણ ગયા હતા, પિકનિક ઉપર પણ ગયા હતા. એક્સેલ કંપનીની મુલાકાત લેવા માટે હું પહેલી જ વાર ગઈ હતી અને તેનું વાતાવરણ જોઈ અને મને લાગતું જ ન હતું કે હું એક કંપનીમાં ઊભી છું. ત્યાંના વૃક્ષો પણ બહુ સરસ હતા અને ત્યાંનું ગાર્ડન તો અતિશય બહુ જ સારું હતું. અને અહીંયા અમને ઘણું બધું એવું શીખવામાં આવ્યું, અલગ અલગ ગેમો દ્વારા એવું શીખવાડવામાં આવ્યું કે હરેક ચીજોમાંથી અમને કાંઈ ને કાંઈ તો જાણવા મળે જ છે. અને અમુક અનુભવી વ્યક્તિઓ પાસેથી અમને થોડો અનુભવ મેળવવામાં આવ્યો અને પછી અમારે છે ને તે આ 20 દિવસ કેવી રીતે વીતી ગયા અમને કાંઈ ખબર જ ન પડી. અમારે આ 20 દિવસ જો આ શિબિર ચાલે એટલા દિવસ અમને બહુ મજા આવી અને આ શિબિર વર્ષો વર્ષ આમ ચાલતી રહે એવી હું એક્સેલ કંપનીને વિનંતી કરું છું કે આ શિબિર ચાલતી જ રહે અને મારાથી નાના મોટા ભાઈ બહેનને પણ આનો લાભ મળે. તો થેન્ક યુ કહેવા માંગીશ કે તમે આયોજિત કરી આ શિબિર અને હર વર્ષ આવું એક આયોજિત કરતા રહો આવી શિબિર, એવી મારી વિનંતી છે. થેન્ક યુ. હા, જ્યારે કૃપા મેડમ અને તેજલ મેડમ આવ્યા હતા ત્યારે અમને બહુ મજા આવી હતી. એમને અલગ અલગ ગેમો રમાડી હતી. એના ઉપરથી અમને જાણવા મળ્યું હતું કે કેવી રીતે હરેક ચીજમાંથી આપણને કાંઈ ને કાંઈ મળે છે અને અમને સ્ટેજ ઉપર કેવી રીતે ઊભું રહેવું, કેવી રીતે વાતચીત કરવી, કેવી રીતે આપણો આત્મવિશ્વાસ વધારવો, કેવી રીતે આપણે એકબીજા સાથે વાત કરવી અને કેવી રીતે આપણો એમને અમારો સ્ટેજ ફિયર હતો એ એકદમ દૂર જ કરી નાખ્યો હતો.